આ બલી આપેલી છે બોકડાની છે. આ બે છે, બે જનાવર છે. આ મીઠાપુર નક્કી ભેંસાસુ દાદા છે. આ ભેંસાસુ દાદાની રાઠોડ મધુ. રાઠોડ મધુભાઈ. ગામ કયું કીધું? મીઠાપુર નટી. મીઠાપુર નટી. નથી. હા, નટી મીઠાપુર, દલખાણીયા, બોરડી અને ધારી તાલુકાનું છે. હા હા બોલો. હવે એક અમારા અહીંયા ભેંસાસુર દાદા કરીને છે. હા પછી આપણી બાયુ હોય ઈ અમુક માનતી હોય ને એવું બધું હોય છે, તો એ શ્રીફળ ચડાવવા આવ્યું હોય છે અહીંયા ભેંસાસુર દાદા એ. તો પછી આ દેવી પૂજક લોકો ની બધા અહીંયા આવતા હોય ને ઘેટા ચડાવે છે કાંઈ એમ 5-10 ને એવું બધું. હલો હલો. હા હા. પછી એ લોકોએ આ બાયુને કીધું કે તમારે ઈ કે અહીંયા અમારા ભેંસાસુર દાદા ઈ કે ના પાડે છે, ઈ કે તમારે અહીંયા આવવાનું થતું નથી, અભડાય છે અમારા ભેંસાસુર દાદા. તો એ બાયુને કાઢી મૂક્યું અહીંથી કોટેથી, શ્રીફળ ચડાવવા કઈ દીધું નહીં. પછી અહીંયા ઘેટાની બલી કાયમ ચડે છે 10-15. તો અમે ઈ બંધ કરાવવાનું હવે કરવાનું છે. હા તો થઈ જાય. હે થઈ જાય. થઈ જાય ને અત્યારે 5 ઘેટા એવા છે, તો શું કરવું એમ? એ છે પણ આપણે બાયું જે માનતા મૂકવા ગઈ હતી બાઈ ને વાત કરાવો છે. હા, ઈ બાયુ તો અમારા ઘરની છે, અમારા ઓલા ભાઈ જે ભેગા છે ને એના જ. એ ભાઈ અશોકભાઈ આવો તો. અશોકભાઈ અમારા છે ને બાજ હતા અને એ બધા એગ્રી છે. એ બધા કાલે આમ તો પોલીસ સ્ટેશને ગયા હતા અમે, પણ કાલે મળ્યા નતા. ગાડી આવી હતી પોલીસની. એ કે તમારા પંચાયતમાં પેલા જગ્યા લઈ લો, જગ્યાના કોઈ ઠેકાણા નથી. આપણે તો દલિત માંથી બોલો ને, મેઘવાડ માંથી. હા, દલિત હું બોધિસ્ટ છું. મેં બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો જે જોગડિયા સાહેબ ને આપણે દશેરાના દિવસે. તો પછી ભેંસાસુર ને તમારું શું લેવા દેવા? એટલે અમારે તો કઈ લેવા દેવા નથી, પણ અમુક લોકો જે કોઈ હોય એ આવતા હોય, પણ એની હિસાબે આપણે તો એને ઓલી આસ્થા ને એવું પડ્યું છે. હવે એને ડાયરેક્ટ તો કેમ સમજાવી શકશું ગૌઠા છે એને? આપડા દેવી પૂજક નબળા કહેવાય, નકરાને મારવા જોઈએ. હે દેવી પૂજક નબળા કહેવાય, નકરાને ઠાઠા ભાગી નાખવા જોઈએ પૈસા લગવા આવે ને એટલે. હા, મારું એ કહેવાનું છે, મારવા જોઈએ આ લોકોને. શ્રીફળ ચડાવવા શું આ ડાયટો સેટ આવવું જોઈએ. તો હવે શું કરીશું એનું? એ તો થઈ જાય, પણ કહેવાનો મિનિંગ એ છે કે આવડા લોકોને પગે લાગતા કરશો તો આમાંથી બહાર નહીં નીકળે. અને તગડે એ સારું. પગે લાગતા એ તો બંધ થઈ ગયા. અત્યારે આખો વાસ એકરી છે, કોઈ નહીં આવે. અને કાલે બધાને સામે બોલાવી અને કહી દીધું કે ક્યાંય શ્રીફળ ચડાવવા અમે નહીં જાય એમ કહી દીધું એને. હા, કેમ કે તમારે ભેંસાસુરને માનવો છે. પશુ બલી છે ને એ બંધ કરાવવાની છે એની. એ બધું થઈ જાય, પશુ બલી બંધ થઈ જાય, પણ તમે દેવી દેવસ્થાન માં ભેંસાસુર માં હવે દેવી પૂજક નો દેવ છે, તમારે શું લેવા દેવા? ઈવડાઈ દેવી પૂજક નું ક્યાંય સારું કર્યું નથી. ઈવડાઈએ જે ગામો ગામ એને ક્યાંય હોવર પ્લોટ નથી લઈ દીધો. જેટલા દેવી પૂજક છે ભેંસાસુર પર એ તાકાત નથી કે એને હોવર પ્લોટ ક્યાંય મળે. હા, આ સિટીમાં જે રહી ને એ તો બિચારા ધંધો કરે છે ને વેપારી છે, એટલે એ બંગલો લઈ શકે. આને તો દેવમાંથી નવરો નથી. એ ભેંસાસુર ને કઈ ક્યાંક સારા જગ્યાએ એક હોવાર પ્લોટ લઈ જાય. ગામો ગામ દેવી પૂજક ના મકાન શેડો હોય છે અને ઝૂંપડા વાળી રહી છે. હવે એ ભેંસાસુર તો આવડ્યાનું ન ક્યાંક સિટીમાં સારી જગ્યાએ લઈ દે. હારા પ્રતાપ બાબા સાહેબ ના તમને સંસદ ભવન સુધી લઈ ગયા અને મતનો અધિકાર દીધો ને તમને રાજા બનાવ્યા. હવે આપણે ભેંસાસુર ની હજી ત્યાં કરવા જઈએ આપણે દુઃખી થઈ. ભાઈ એ તો તમને મને ખબર છે, પણ આ ગૌઠિયા અમુક છે એને શું કરવું? ગૌઠિયાને જવા દો, ગૌઠિયાને માન નાખો ને, એને ક્યાં જરૂર છે? ઈ વિયા જતા જવા દેવાના દાટી દેવાના હોય, કેમ કે ગૌઠિયા આપણી જિંદગી બગાડી. ગૌઠિયાના રાહ હાલવું હોય તો હજી આપણે દુઃખી થવાનો વારો આવશે. એની રાહ નથી હાલવાનું ને, કોઈ શ્રીફળ ચડાવાય નહીં જાય. પણ હવે આ પશુ બલી એ પતું થઈ જાય છે અટાણે. ભેંસાસુરમાં ના પાડી દીવડે કોઈના નંબર છે? હવે ઈ તો ઓલા ભાઈ નો છે, આપણે ઓલા ભાઈ નંબર લાવો તો બાવભાઈ નો. ઈ એનું સંચાલન કરે છે. અહીંયા પેટી મૂકી છે, અહીંયા લાખો રૂપિયા પેટીમાં આવે છે, એ બધા લઈને વિયો જાય છે. પણ ઈ તો કમાવા હાટો દાન પેટી. એને જો ભેંસાસુર દેતો હોય તો એને ક્યાં દાન પેટી રાખવાની જરૂર છે? હા, એટલે એને ઈ આ કર્યું છે, એનું સંચાલન કરે છે. એની પેટી સીસીટીવી કેમેરા ને બધું મૂક્યું છે ને. હા, એનો નંબર છે આ બધું. એક મિનિટ હવે ઉભા રહ્યો ભાઈ. હાલો, તમારું નામ શું કીધું ભાઈ? એક મિનિટ. મધુભાઈ ગેલાભાઈ, મીઠાપુર નથી. તમારું નામ?
રાઠોડ મધુભાઈ. હા મધુભાઈ રાઠોડ. હમ. મધુભાઈ રાઠોડ. રાઠોડ મતી હે? મતી મીઠાપુર. હા, નક્કી મીઠાપુર. નથી મીઠાપુર. હાલો થઈ ગયું નથી મીઠાપુર અને માધુભાઈ રાઠોડ નથી મીઠાપુર. હા તો હવે ભાઈ આપણે જે કઈ આ ભેસાસુર નો કાર્યકર્તા છે નામ શું છે? એનું નામ છે બાવુભાઈ સોલંકી. ઈ છે ઝેરના. બાવુભાઈ ઝીણાભાઈ સોલંકી. બાવુભાઈ ઝીણાભાઈ સોલંકી. સોલંકી. સોલંકી દેવી પૂજક. હા, દેવી પૂજક. ઈ આનું સંચાલન કરે છે. અહીંયા આવીને પાર્ટીઓ કરે ને દારૂ પીવે ને આ બધું પેટીમાં પૈસા લઈ જાય ને એવું છે બધું. ઓકે હાલો એના મોબાઈલ નંબર બોલો. 88 85 4 96 56 8 56 8 72. હા ઓકે. હવે આ દાદા નામ શું છે તમારો? ભગવાન કયો? ભેસાસુર. હા, ઈ એનો ભગવાન છે, આપણો નહીં. એટલે કોણ? ભેસાસુર શું નામ છે એનું? હા, ભેસાસુર. ભેસાસુર. વાહ ભેસાસુર. વાહ, સારું નામે જડ્યું નહીં. પાડાનું ભેવું નામ રહ્યું. ભેસાસુર. એનો સુર છે. ભેસાસુર. હા. ભેસાસુર. ભેસાસુર. હાલો ભેસાસુર મંદિર. ઓકે હાલો. આપણે આ જે બેન ગયા હતા એ બેન ની હારે વાત થાય? હા, ઈ આના મમ્મી છે. વાત કરો તો અશોકભાઈ ના અમારા નહીં બેન હારે વાત કરાવડાવો ને. હા, એ બેન અત્યારે અમે મંદિર હતા, આગળ ઘરે આવી છે તો પછી પેલા એની હારે મને વાત કરાવડાવો. તમે ત્યાં જાવતા તો હું આની હારે વાત કરી લઉં છું. હા, તો વાંધો નહીં. હા, એને શું થયું હતું ને કેમાંથી થયું હતું? કેમ કે જે પોતે મંદિરમાં ગયા હતા એને ખબર હોય. હવે તમે તો બેને વાત કરી, મને બેન હારે વાત કરાવો ને. હા, તો વાંધો નહીં. ભલે. હેલો. એ ધનીબેન. હા બોલો બાપા. એ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હા ભાઈ બોલો બાપા. હા, તમારા દીકરાએ નંબર આપ્યા હતા અશોકભાઈ. હા. હા, ભેસાસુર દાદા એ ગયા હતા ત્યાં શું બનાવ બન્યો તો? એ મેં જે સસુર દાદા એને ડોસી બે હતી તે શ્રીફળ ચડાવવા ગઈ હતી. હા, તમારી ઉંમર કેટલી છે? અમારી ઉંમર 65 વર્ષ. 65 વર્ષ. બરાબર. પછી શું થયું? પછી અહીંયા એક ભાઈ હતો ને તે ઈ કે તમે કેવા છો? કે કીધું અમે તો બાપા હરિજન છે. તો કે તમે તે જ. મેં કીધું હા. તો તમે અહીં સડતા ને? મેં કીધું ભાઈ અમે આ વર્ષોથી અમારા ગઢી આવી ગયા તો અમે અહીંયા સહી આવીએ છીએ ને અમે માનતા સડાવીએ છીએ. તો કે નહીં સડતા જ નહીં. અમે અમારા દેવી પુત્ર નું સહી કે તમારું નથી. મેં ભાઈ તમારું ને અમારું બધાનું એક જ છે બાપા. ભગવાન હવ ના હોય સડાવવા. તો કે નહીં ઓટો ન સડતા. કે ભાઈ એવું કરીમાં બાપા અમે આ માણ આવ્યા છીએ ડોસ્યું તરીફળ સડાવવા તો ન સડાવવા દીધું. ઓલે બિચારો અહીંયા બાવાજી બેઠો છે. બાવાજી ને મળ્યો લોન દાવાજી કે તું હું અહીં બેઠો તો કે ભાઈ હું તો અહીં માનતા સડાવવા હવ આવે ને કોઈને થોડી ના પડાય છે બાપા કે. એમને તમારું ભેસાસુર કામ કર્યું હતું? હા, એટલે અમે માનતા સડાવવા ગયા હતા ભેસાસુરે શું કામ કર્યું તમારું? અમારું તો બાપા કાંઈ બીમાર અમે રહેતા એટલે અમે તો વરોવરે સડાવી છીએ. આ બે હતો ને પડવો એટલા 10 રૂપિયા ક્યાંક છોકરે વાં બગાડ્યા હોત તો સારું થઈ જતા. ભેસાસુર ને નારિયેળ વધેરી ક્યાંય સારું ન થાય. મારી તમારી તો ઉંમર થઈ ગઈ છે પણ હવે તમારી ઉંમર પ્રમાણે અમે તમને વાત કરવી ને. કેમ કે આપણા પેઢીઓથી તમારી ઉંમર પ્રમાણે આવું જ થયું ને એટલે આપણા ભોગવવાનો વારો આવ્યો છે. હા, એ વાત બધી સાચી છે બાપા. પણ હવે આપણે પગે લાગી છીએ આલે પડે. અમે તો દોડ્યા પગે લાગી તે ગયા તા નો ચડાવવા દીધું તો વહી આવ્યા બાપા. કાળે થી આમ આગળથી આમ દિશે થી ચડાવી નાખી કે વહી આવ્યા. હા, નથી ચડાવવું. હા હા, ભેસાસુર માં બહાર નીકળી જાઓ. હા, એમાં બારું તો બાપા આપણે તો એવું કઈ ન બધા દેવસ્થાન ચાલે ભોળે પગે લાગી દેવદાન માં ક્યાં રહેતા નહીં. આ દેવદાન માં જો સમાજ ને તમારે એક સમાજમાં વિઘન ઉભા થાય એ તમને ખબર પડે. હા, એ સાચું છે બાપા. નારિયેળ ચડાવવામાં અત્યારે અમારે આ તમારું મેટ્રો ક્યાં ઠેઠ પહોંચી? હા, હું ઠેઠ રાજકોટ જિલ્લાના રામોદ થી બોલું છું, કોટડા સાંગાણી તાલુકામાંથી. હા, આપડે આવા નારિયેળ ચડાવ્યા એક માતાજી બચાવવા નહીં આવે ને એટલે સમાજમાં થાય વિઘન અને આમાં કેસ કબેડા થાય. આપણે થોડી ખબર હોય બાપા. વર્ષોથી જતા હોય આપણે થોડી. હવે જે છોકરા કરતા ને એને કરવા દો. હવે તમારી ઉંમર થઈ ગઈ ને એટલે એમ ભજન કરો. જીવણ સાહેબ ના નામ લ્યો, રવિ સાહેબ ના લ્યો, ત્રિકમ ના લ્યો, આપણા મહાપુરુષો ના નામ લ્યો. ના ભેસાસુર માં તો હજી મરી ગયા બધા.
હા એ હાચું છે બાપા ભેસાસુર પણ હવે- માનસીને હજી કઈ 100 વારીઓ પ્લોટ નથી દીધો. હારા પ્રતાપ બાબા સાહેબ ના આપણા ગામમાં કાઢ્યા. હા આ વીર મેઘમાયા ના પ્રતાપ તમે અટણ ગામમાં ત્યાં મંદિરમાં ત્યાં બધે કરવાની અધિકાર દીધો બાબા સાહેબે દીધો. આખી જિંદગી હા. આપણે નારિયેળ જ વધારે માડી. હાચું છે બાપા ઈ હા, બધું પણ હાચું બે છે ચડી તમારું નહીં બાપા. રહેવાનું. હવે ઉતરતી હા, અવસ્થાએ યુવાનોને હા. ભણાવવામાં ને એમાં પડાય. કેમ કે હવે તમે ગઢિયે જા કાંઈક તો જિંદગી બગાડી જાવડા યુવાનોની. હવે આપણે બાપા એવું થોડી કઈ ખબર હોય વર્ષોથી જાતા કોઈ દી બની આપણે નહોતું મારી કાંઈ. હવે માનતા ન રખાય. હવે તમારે શું માનતા હા. રાખવાની જરૂર છે? અને એનું નારિયેળ વધારે છોકરા હારા છે થાશે છે. હા ના આ ના બધા એવું ભગવાનને કાંઈ નહોતું માન્યા ને બાપા. જેટલા હા. હિન્દુ ધર્મમાં માને છે ને હિન્દુ ધર્મના હા. બધાના મા બાપ વૃદ્ધ આશ્રમમાં છે. હા અને આપણો હાચું હજી છે ડોહીન બાપા. બાબો વૃદ્ધ આશ્રમમાં નથી. તે હારા પ્રતાપ ઈ દેવના નથી, હારા પ્રતાપ છોકરાના. કે આપણા છોકરાને આપણી સમાજ સમજદાર છે કે તમે કે વૃદ્ધ આશ્રમમાં મૂક્યાવતી નથી. નકર હા, મોટી મોટી નથી. માતાજીને પૂજે છે ને મોટા મોટા ભગવાનના ટીલા તાણીને બેઠા ને એના મા બાપ બધા વૃદ્ધ આશ્રમમાં છે. હા એ હાચું છે હારા બાપા પ્રતાપ તમારા સાચી વાત છે. છોકરાના કે તમે નટે હાસો છે તો નારિયેળ ઈવડાઈને ચડાવો કે બેટા મારી હા. વાહ તું દીકરો હારો થયો કટણ અમે જલસા હા. કરી છે. ઈ ભેસાસુરના હા. હિસાબે જલસો નથી કરતા. નથી કરતા ભાઈ એ શું છે બાપા પણ માણસ કેતા પેલા ગઢિયા રાખ્યું હતું તો એમ કે 12 મહિને જાય પૈસા લાગી ગયા. જવા દ્યો. પેલાના ગઢિયાને હા. સોવણા પહેરવા નહોતા. તમારા વખતમાં ઝીમિયું હા. કાપડા બધા એકાબીજાને દઈને લગ્નમાં જતા હતા. અટાણે સૂટ બૂટમાં બરાબર. રગડે છે. ઈ બાબા સાહેબની દેન છે. તમારી વાહ તેથી એવો નેતા નહોતો. અને અમે હવે નહોતો. યુવાન પેઢીમાં અમારા હારા નેતા મળી ગયા એટલે હવે અમારે ભગવાનની હા. જરૂર નથી. નથી એ હાચું હા, છે એટલે હવે બાપા. ભગવાનમાં જવાનું બંધ કરી દો. છોકરા જાતા હા. હોય ને પાછા વારોમાં તમારી જૂની હા. રૂઢી છે ને ઈ ભલે તમારી હા. આસ્થા હતી હવે તમારો યુગ હા. પૂરો થઈ ગયો. હા બાપા એ તો હાચું છે ને બાપા. એટલે હવે આવા કેમ કે હવે અટાણે તમે ગઢિયા છે અટાણે તમારી ગઢિયાની વાતોમાંથી યુવાનોનો વિવાદ થાય. કોને થાય? હા હાચું છે પણ એ હા, આપણે એટલે હવે ખબર ન હોય ને શાંતિથી ઘરે બાપા. ભજન કરો. ઘરે કર્યા જેવું છે. હા હા, બાબા સાહેબની ધૂન બોલો. બાબા સાહેબની તાળી પાડો તો બાબા ભીમની બીજી તાળી ન હોય. હા નો હોય હાચું છે એમ બાપા. જીવણ સાહેબ નું લ્યો, રોહિદાસ બાપાના નામ લ્યો કે હા. જેને 600 વર્ષ પહેલા મંદિરના ને એના ત્યાગ કર્યા, નાવડા લડ્યા. હાચું હા, બાપા 600 વર્ષ પહેલા તમે ગૌડિયા, ઈ ગૌડિયા 600 વર્ષ પહેલા થઈ ગયા, ઈને વિવાદ કર્યો. થઈ ગયા. આપણે શું છે, હા. આપણે આપણો હા. ખોરાક નબળો છે ને એટલે આપણે ના નહીં આવે માડી. નહીં આવે હાચી વાત છે ઈ એટલે- તમારી બાપા. હા, એટલે હવે ભેસાસુરમાં જાતા નહીં, નકર જાવ તો મેં એને હા. કીધું જ મેં કે મારજો આવડે આવે એટલે. હા સાચી વાત છે હો. હા બોલો જય ભીમ, જય ભીમ. જય ભીમ બાપા. તમે જય ભીમ બોલતા નહીં આવડે કેમ કે તમે આખી જય જિંદગી ભીમ માતાજીમાં બાપા, ગયા ને. બોલતી નથી બાપા. હા બાપા. હા, એટલે હવે આમાં ક્યાંય જાતા નહીં, નાળિયેરની માનતાઓ કરતા નહીં ક્યાંય. અને હા બાપા. હા. હલો, એ બાબુભાઈ સોલંકી બોલો છો? બાબુભાઈ જીણાભાઈ સોલંકી, હા દેવી પૂજક. હા ઠીક. હવે આપણે ઓલા ભેસાસુર દાદા છે ને, હા હા, ન્યા માનતા હતી તો ન્યા દલિતોને માનતા ચડાવી કે નથી ચડાવી શકતા? ચડાવે જ છે ને, ચડાવીએ કે વર્ષોથી ચડાવે છે. ઠીક. તો ઓલા તમારા ગામમાં કંઈક ઓલા બેનું આવ્યું હતું તેને કંઈક કે અહીં નહીં આવવું એવું હતું એટલે એના માટે તમને ફોન કર્યો. એમાં એવું છે, હું અહીંયા મીઠાપુર નથી રહેતો. મારું ગામ છે જે પેસલાલા પાસે, અને મીઠાપુર મંદિર છે ને એ મીઠાપુર છે. હા, પણ એટલે ન્યા દલિતો નથી જવાતું એવું છે, નથી ચડવા દેતા, ન્યા માનતા ના પાડી હતી. એ મારા ફોન આવ્યો હતો પણ એવું છે નહીં, પણ કોણ વ્યક્તિ હોય ને એ ખબર. હા. બાકી નકર તો અમે વારંવાર ને અહીંયા વહી જાય છીએ. હા. અને બધા ગામના ઘણા ખરા અમુકના નામ ન આવડે, પણ બધા કીધું ઘણા ઓળખી છે હા, એકબીજાને. બરાબર. એટલે અત્યારે ત્યાંથી મને ફોન આવ્યો હતો કે અમે ગયા હતા ને તો અમને ના પાડી છે કે અહીંયા તમારે નહીં, તમારે માનતા ન ચડાવી એમ. એ મને કાલ વાત મળી. એ મને ઓલા સંજયભાઈ મુકેશભાઈ ફોન આવ્યો હતો, મુકેશભાઈ. મીઠાપુર વાળા. હા. એટલે પછી મેં એને વાતે કરી, કીધું કોણ છે ને આગળ જોઈ લઈએ ને પૂછ લેવું, જાણ લેવું, અને કોના કેવાથી ના કીધું. જો આજે તમે દેવી પૂજક છો, હા આ અંધશ્રદ્ધા છે. આ તો મેં તમને એના માટે ફોન કર્યો કે તમે સુવાસૂતનો ભેદભાવ નથી ને એટલે નકર અમારે ભેસાસુરની જરૂર જ નથી. એમાં એવું છે, જો અમે માનો ભાઈ હું એ બધા મીઠાપુરના જે ભાઈઓ છે ને હા. એ બધાને ખબર છે કે હું અહીંયા રહેતો નથી.
એ અમારા ગાંડી પાસીના છે, તમે આખી વાત અમારી બાયુ ગાંડી પાસીની તમારે ત્યાં કણ ભેસાસુર ને માનતા ચડાવવા ગયા તમે સમજ્યા. હવે ભેસાસુરમાં જો એવડી તાકાત હોય તો તમારા દેવી પૂજક સમાજ ગામના સેવાળ રહે છે. જો એ ભેસાસુર તમે બધા પૈકે લાગો છો તમે મકાન નો હાર લેવડાવી. પણ હું તમને શું કહેવા માંગુ છું, એ કોઈ એકના નથી. અરે અમારે જોતા જ નથી, હું એકના નથી, અમારે જરૂર જ નથી. આ તો આ બાઈએ ફોન કર્યો એટલે સૂત અસૂતનો ભેદભાવ નથી ને એના માટે મેં તમને ફોન કર્યો. બાકી મારે તો એ અમારે તો એવડે નારીએ ચડાવ તમે હારા હો તો હું તો કોઈ મારવા જોઈ લ્યો. ના એવું નથી. કાયદા મુજબ તમે ને જો કદાચ ભેસાસુર ના પાડતા હોય તો ભેસાસુર સામે લડવાની વાત હતી. મેં કીધું ભેસાસુર ને આપણે જોઈ લઈએ કેવી કેના તાકાત છે. અને એ તો કોઈક ગાયનો હોય છે, કોઈક જાય છે ના પડવો. બાકી કોઈ પણ હતર છે આપણે કોઈ એમ કે છે કે અમારું છે. તમે અમારે કહું છું તમે મારી વાતને સમજી શકો છો. મેં એના માટે તમે ફોન નથી કર્યો. મેં ફોન એના માટે કર્યો છે કે ન્યા તમારો ભેસાસુર અભડાતા નથી ને. કોઈના શેડની તો કોણ કહીએ કે અત્યારે એનો ફોન આવ્યો એટલે મેં તમને ફોન કર્યો. કેમ કે ઈ જો તમારે શું કેવું ખબર છે, હા હિરપરા બધા હિરપરા છે પટેલ છે ને ઈ આવે. ઈ ગામમાં તો લગભગ ઘણા 7-8 સમાજ રહી છે, બધા આવે. અન્ય ગામના આવે છે. આવતા હોય ને એની અમે મતલબ નથી. અત્યારે જે ઇસ્યુ ઉભો થયો છે ને એ અભડ સેટ નો થયો છે. ગાવડિયા બાઈઓ અમારી હોય છે બુદ્ધિ વગરની, એટલે ત્યાં કણ નારિયેળ ચડાવવા ગયું હોય છે. અને હું તો કઉ છું તમે નબળા પડ્યા નગર મારવી જોઈએ. આ લોકો થી સિવાય સાઈડ છે નહીં અમારા વાળા. તમે હું પ્રોત્સાહન આપું છું ગાવડા ની આવે ને તો એને મારજો, પણ અભડાતા નહીં. અભડા હો ને તો અમે તમે મારશું. એ વાત વસ્તુ તમે ક્યાં મીઠાપટ્ટી બોલો? ના હું ગામ રામોદ થી કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામ થી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સામાજિક કાર્યકર બોલું છું. બરાબર. હા, આ તો તમારે ત્યાંથી ફોન આવ્યો અને ફોન આવ્યો છે મધુભાઈ રાઠોડ નો. બરાબર. અને તમે આ મંદિરના સંચાલક કરનાર છો બાબુભાઈ ઝીણાભાઈ સોલંકી દેવી પૂજક. તમારા મોબાઈલ નંબર છે, તમે હેન્ડલિંગ કરતા છો એટલે તમને કાયદાના માધ્યમ થકી મેં તમારી હારે વાત કરી. ના અને પછી મારું કહેવાનું છે કે ભાઈ એવું નહીં કે ભાઈ હાલો તમારા સંબંધના કોઈ વાત કરે ને આપણે માનવું, એમ નહીં. હું વાત કરું માનવું એવું નહીં. પણ બીજા અન્ય છે, ભરવાડ છે, પછી પટેલ છે, રાજગોર છે, આ બધાને પૂછો ને તો તમને માહિતી મળી જાય. છે ભાઈ તમે દાન પેટી દાન તો તમે લઈ જશો કાવડા લઈ જઈશ. હા, એ તો અમે કરીએ છીએ. અરે ઈ દાનમાં પૈસા કોણ તમે લઈ જશો કાવડા કોઈ આવે લઈ જશે. અમારી બાયુ ને પૈસા મૂકીને જાય છે કે લઈને જઈશ? હા તો ઈ પૈસા વાપરે કોણ તમે? કેમ કે ઈ કમાવાની દુકાન છે. જો ભેસાસુર બાપામાં એવડી તાકાત હોય તો કઉ છું દેવી પૂજક ગામો ગામ એના મકાન શેડ હારું તો મકાન દીધું નથી, હારી તો જગ્યાએ એને રહેવા નથી દીધા. હું ગામો ગામ રખડું છું અને હું તમારા દેવી પૂજક ના મકાન હાટું બાતું જ હોય તો બાટવા તમે જાય છે. ભેસાસુર ક્યાંય નો બાવડું કાઢ્યું ભાઈ હું શું ના નહીં દિયો તો હું તમને આંધળા કરી દે કા તમે કોટ કાઢે. પછી હું એક વાત કરું કે ભાઈ આજથી લગભગ 10 વર્ષ થયા છે. 10 વર્ષ પહેલા ખાલી જગ્યા સાદી હતી આપનું. જગ્યા વર્ષો જૂની પછી કોઈના હતા નહીં, એનું કામ સંતાવેલું કામ કરતા હતા. આમાંથી અત્યારે એક મંદિર થયું છે, એક હોલ થયો છે, ટાંકો થયો છે. હોલ થયો છે ને એ ભેસાસુરે નથી કર્યો સાહેબ. હોલ કર્યો ને આ બધી પબ્લિકે પૈસા દીધા એનો થયો. અને પછી એક તમે ઈ કહું કે ઈ વસ્તુ કરે હું પાછો જો એવો સંચાલક નથી કે હું ત્યાં કાયમી બેઠો રહું. એ બધાને ખબર છે. તમે આખી વાત તમે કાયમી બેઠા ન રહેતા. તમારે તો તમે સંચાલન કરતા છો એટલે 10-15 દિવસ તમે જાઓ તો તમારા વહીવટ બધો કરવાનો હોય તમે કરી લેતા હો. હા, બાકી એક બીજું કે જે કામ કર્યું છે એની અંદર કોઈ સમાજના, અમારા સમાજના નહીં કહું, અમારા સમાજના કોઈ વ્યક્તિ તમારી સમાજનું જો ભેસાસુર એક કામ કર્યું હોય તો તમે કહેજો મને એક દિવસ હાલો ઇતિહાસ દો. તમે તેના હેન્ડલિંગ કરતા છો તમે તો દેવગતિ માનતા છો. ભેસાસુરે તમારે હું એક દેવી પૂજકનું કામ કરેલું એવું મને બતાવો અંધશ્રદ્ધા સિવાય. દીકરા દીધા છે. હવે દીકરા તો બાઈએ દીધા હોય. મહેસાસુર દે કાંઈ નો ઘરવાળો રાડી રાન બાઈ દીકરો દે મને કીજો કાકો કે અરે બાઈ ઈવડી હોય બીજો મેન મેળ તો દીકરો થાય. બાકી નકર આંધળિયું સાઈડે કે ભેસાસુર કીધે છોકરો ન થાય. કોઈ બાઈ ની કોથરી કાઢ નાખેલી હોય ને એને છોકરો દે તો મને કીજો. તો અમારા ગામમાં 4-5 છે માનતા રાખી.
ના ના, એ તો હે દિવસે આવું કઈ પરસો દિવસે ત્યાં તો અમે આવીએ. એવું તો આપણે હું તો મને તો કઈ ન એટલી બધી ખબર પડે. અરે ખબર નહીં, હું તમને વિજ્ઞાન ટેકનોલોજી ની વાત કરું છું. જે બાઈની કદાચ બાળકની કોથળી બગડી ગઈ હોય ને કાં ઓપરેશન કરી નાખ્યું હોય અને કોથળી કાઢી નાખી હોય ને એનો દીકરો દેતા હોય તો મને ના ના ભાઈ આ તો સારું કુદરતી હાલો કે ભાઈ એને વિજ્ઞાન ટેકનોલોજી થી અટાણે સોનોગ્રાફી આવી ગયું અને અત્યારે બેટી બચાવો અભિયાન મોદી સરકારે કાઢ્યું એટલે અટાણે દીકરીનો વધારો થયો. નકર દીકરીઓ જ નહોતી, અટાણે અર્થા તો બીજી જ્ઞાતિમાં પરણવા માંડ્યા. એટલે સાહેબ આ બધી અંધશ્રદ્ધા છે અને એમાં ત્યાં અપરસેટનો ભેદભાવ રાખતા હોય તો એમાં એટ્રોસિટી મુજબ ગુનો બને અને એવું કાંઈ હોય તો તમારા કોઈ કાર્ય કરતા હોય તો તમે એને સમજાવી દીજો, કેમ કે તમે એના પેલા જે ભાઈનો ફોન આવ્યો ને મુકેશભાઈ કરીને હતા એને મેં કીધું કે ભાઈ હેલો મેં બહુ પછી આવી અને એને આપણે ગોતી તમે અમે હવ થઈને અથવા ગમે એવી શિક્ષા આપી. ત્યાં કણ સીસીટીવી કેમેરા છે કે નથી? હા એટલે મેં એને કીધું અમે આવી ગોતી અને રડી જાય. આમાં કઈક આ સસુર દાદા ને કઈક માનતા રાખીને એની આખું વિશે સમરણ કરો ને કોણ હતો એ કહી દી. અરે એ રડી જાય પણ વાત શું છે ખબર નથી એ તમે વિજ્ઞાન નું સંશોધન કરશો. જો એવું કરતા હોય તો ઓલા ભુવા બધા માતાજીના હજી ગઈડા લઈને વે ગયા, હનુમાન ની ગઈડા લઈને વે ગયા એ સીડા નથી. પછી માતાજીના સતર લઈને વે ગયા ને તો મેલડીમાં ગોતી એકી નથી. તમે મોટા મોટા મંદિરોમાં ચોર્યું થયું છે, હજી તમે પોલીસ સ્ટેશનના ચોપડા જોઈ લ્યો, હજી ચોર પોલીસ કીધે પકડાના નથી. એ દેવ ક્યાં ગોતી અને ગોતી દે. તમારા ગામમાં રામદેવજીમાં સીસીટીવી કેમેરા છે, રામદેવજી ને ઘોડા ને બધે લઈ ગયા રામોદ માંથી, હજી સીડા નથી. આ સીસીટીવી માથે મોહરિયું બાંધીને આવ્યો તો જણ ઓળખાતો જ નથી. પોલીસ ગોતો છે કીનો છોકરો થી, હજી સીડ્યો જ નથી. ક્યાં ગામનો હોય મારો બાપ જાણે. રામદેવજી નો ઘોડાની સલામતી નથી. રામદેવજી ને કડીમાં લઈને વે ગયા, સાંધી નું મુંગટ હતું. એટલે તમારું કામ કવિરાજ જેવું છે. શું કરવાનું? અરે ભાઈ હું સત્ય કરી નાખું છું. આ જે કઈ હું બોલું છું તમને આઈડિયા વધારે છે બધા. તમે તમારા જ મંદિરમાં તમે જરીક ત્યાં કણ સાંધીને જો તમે દાન પેટી છે એમ તાળું માર્યું છે તમારે ત્યાં કણે હે તો ભેસાસુર માટે ભરોસો રાખો ને ભાઈ આપણે તાળું નથી મારવું. ભેસાસુર કે તમે એમાં 1 રૂપિયો અંદર હોય તો મને કહેજો ખબર થાય છે. ના ના 300 ને ઓલા રીંગ તાળા મારવા પડે. સાદું તાળું હાલતું નથી, પેટી જડી અને પેટીની સિમેન્ટમાં જમાવી છે જોજો તમે. ના ના કેમ કે તમારી સલામતી આટું થાય, નકર તમારું મંદિરમાં તમારે કઈ કરવું એ નહીં થાય, કેમ કે પેટી ખાલી હોય. ના ના કેમ કે એ પેટીમાં તાળું મારવું પડે સાહેબ. એટલે આ બધી અંધશ્રદ્ધા છે અને આપણે બધા વર્ષોથી આમાં કચરાઈ ગયેલા છીએ. એટલે બને ત્યાં સુધી આમાં અંધશ્રદ્ધામાંથી જે તમારો વ્યક્તિ હોય એને સમજાવી અને આનું બહાર પાડી દો, જેથી કરીને આ કાર્યક્રમ આગળ ન વધે. અને અમારા દેવમાં ત્યાં આવવા દો એના માટે નથી, ન્યાય ન કરવા દેતા એ હું તમને ચેલેન્જ કરું છું. કોઈ તો નથી અમારે એના આમાંથી બહાર કાઢવા. અમારે તમે એમાં સૌ નહીં બરાબર છે, એમાં અમે વાંધો નથી. અને અમે તમને આગેવાન તરીકે કહીએ છીએ કે એમાં બહાર નીકળો સારું ઠીક છે, તમારાથી કમાવાનું થતો છે એટલે તમે દાન પેટીમાં તમારે એ હાલતું હોય. અમારા કઈ છે નહીં, આવડા તો દાડીઓ કરીને રૂપિયા નાખવા જા. દાન પેટી દાદા એ તમને જે વાતો હશે હવની હારે હવ જોડાઈ જાય એવું છે. બાકી કમાવાનું એ વસ્તુની જરૂર નથી. જો મારી વાત સાંભળો સાહેબ. બાબુભાઈ 1 મિનિટ. પેટી મૂકીને પેટી મૂકીને હાલ જે પેટી છે ને એના લગભગ 2 વર્ષ થયા છે. અને એ મંદિરનું કામ ટોટલી કામ અને આખા ગામમાં કોઈને પૂછો, તમારા જે સમાજના છે ને એને પૂછજો ખાલી. મારી વાત સાંભળો, એ મંદિરના આધારે કઈ કલેક્ટર બનેલા? તમારી સમાજમાંથી મંદિરની માનતા રાખી કોઈ કલેક્ટર મામલતદાર બનેલા? નહીં માનતાય નહીં. આ તો એક અને પાછું એવું કે કોઈ સમાજના વિશ્વાસ પોતાનો હોય એ તો એને પોતાનું લાકડું ઊભું કરવાનું, એનાથી આપણો મતલબ નથી. પણ આની માનતા રાખી હોય તો કોઈ કલેક્ટર કે મામલતદાર કે એવું બની શકે ખરા? એ તો ભાઈ એને ભણવા જવું પડે. શું ભણ તો તમારા જ કોઈ માણસો ન્યા કણ થોડે ન્યા કણ મંદિર બાંધવા પડે તો એ સ્કૂલ બાંધી ન બેઠા હોય. ના ના હા આ બધે મંદિર છે ને એ એક કમાવાનું, તમારી પોતાની આસ્થા, તમારે પૈગે લાગવાનું, તમારે માનતા ચડાવવાની, તમારે ખાવાનું, તમારે રોવાનું, અને તમારે ધૂણવાનું, તમારે પૈગે લાગવાનું. હવે આમાં બીજો કોણ પૈગે લાગવા? જો એ દાદાની એવડી તેવડી હોય તો બધા કલેક્ટરો માનતા ઉદ ન રાખે. બધા અધિકારીઓની લાઈનમાં ન જાય, આ જાય બધા કપા વીણવા વાળા અને બકર કોમના જ જાય. કોઈ દી આવ્યા આવડા અંબાણી ની કોઈ આવ્યા, ટાટા બિરલા વાળા આવ્યા, એને જરૂરત નથી. એ તો ભાઈ પૈસા બને, એની પાસે ટાઈમ નથી અહીં પૈકે લાગવાનો, એની પાસે તમારે વાત કરવાનો ટાઈમ નથી અહીં પૈકે લાગવા કઈ આવે?
હમ. આ બધું કર્યું આપણી જેવા બગડ કોમે, કેમ કે આપણા ભાન નથી પડ્યા નહીં એટલે બધે મંદિરમાં ગયા. તમારે ઓફિસમાં જવું હોય તો વકીલને રાખવો પડશે, મંદિરમાં જવામાં કોઈ રાખવો નહીં પડે. ત્યાં તમારી જેવા દાન પેટી વાળો બેઠો એટલે આશીર્વાદ દે તો ભગવાન તમારું સારું કરશે. બેટા આવા 10-20 રૂપિયા નાખો એટલે મારું હાલ્યા કરે. ભલે ભલે ભાઈ, એટલે હવે આ હોળી તમારો જયારે કાયદાકીય કામ લઈ અને પૂરું કરાવજો, જેથી કરીને પોલીસ સ્ટેશનમાં આપણે એકબીજાને ફરિયાદ થતા ન થાય અને જે કોઈ હોય એની સામે તમે તમારી રીતે મંદિરના ટ્રસ્ટી આગેવાન તરીકે પૂરું કરાવજો. ભલે. નમસ્કાર, કોણ? એ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું, કોટડા સાંગાણી તાલુકામાં. બોલો મનસુખભાઈ, બોલો. હવે આપણે સાહેબ તમારા જે વિસ્તારમાં આપણે ધારી પોલીસ સ્ટેશનમાંથી બોલો? હા, ધારી પોલીસ સ્ટેશન, બોલો. હા, હવે તમારા નદી મીઠાપુરની અંદર એક દેવી પૂજક સમાજના મંદિરમાં, શેતાસુરના મંદિરમાં થોડુંક અવરસેટનો પ્રોબ્લેમ બન્યો હતો. એમાં એવું છે, પ્રોબ્લેમમાં એવું છે કે એ મંદિર જે છે ને મનસુખભાઈ, એ મંદિર ગામ લોકોનું જ છે. હા. અને અવાવડું જગ્યામાં એ મંદિર આવેલું છે, સમજ્યા? જંગલ વિસ્તારની અંદર. એટલે મૂળ ગામ લોકો અને પંચાયત જે છે ને ટૂંકમાં એમાં થોડુંક કાલે એવું જાણ્યું કે એ લોકો નિષ્ક્રિય રહેશે, એ મંદિરની કાળજી બાબતે, સમજ્યા? ઠીક છે, આપણે એના બદલે ખાલી આવડા લોકો સાહેબ આપણી ખાલી એટલી જ રજૂઆત હતી કે જે આપણે ધનીબેન જ્યારે કરીને જે નાળિયેર વધારવા ગયા હતા અને એને નાળિયેર વધારવા ન દીધું ને એને કીધું તમારે દલિત થાય ન આવું, એટલે એના માટે થોડુંક કરી અને આની અમે કડક કાર્યવાહી થાય એના માટે નહીં. બધા આગેવાનો જે પ્રમાણે એ લોકો કહેશે એ પ્રમાણે આમાં તો કાયદા મુજબ જ કરવાનું હોય, એમાં કોઈ સવાલ નથી. તમે તારે એ લોકોને કહેજો, આવીને મળી નહીં સાહેબ ને, એટલે એમાં કે આપણે જે પ્રમાણે લીગલ થતું છે તમામ લીગલમાં પોલીસ તો એગ્રી જ હોય, સમજી જાય. એમાં કે આ તો અમારા વાળા મૂર્ખીના છે કે આ મંદિરે જઈને આવા વિવાદ ઉભા કરે, પણ હવે મૂળ શું છે કે આ થોડુંક સુવાસૂતના ભેદભાવના હિસાબે આવું થોડુંક કરે એટલે કાલે કઈ ન કરો તો આ લોકો રાજા બનતા જાય. રાઠોડ સાહેબ, મંદિર જ એ લોકોનું છે, ગામ લોકોનું, સમજી ગયા? ગામ લોકો જેને કાળજી એને કોઈ એવો પ્રશ્ન જ નથી આવતો, એ લોકોએ સંભાળવાનું છે એ મંદિર, અને એમની જ કસ્ટડી છે ગામની, સમજી ગયા? આ તો એ લોકો થોડાક એ મંદિર પ્રત્યે લોકો જાગૃત નથી, એટલે બીજા લોકો આવીને તમારા ઘરમાં તમને કોણ ના પાડી શકે તમે નહીં આવતા એમ. અત્યારે તો આ છે સાહેબ, અમારી પાસે જે એવિડન્સ છે ને એમાં ધનીબેનનું રેકોર્ડિંગ છે, એને એવું કીધું કે ભાઈ મને ન્યા આગળ નાળિયેર વધારવાની ના પાડી, પછી મેં બાબુભાઈ ઝીણાભાઈ સોલંકી છે ને દેવી પૂજક, એ લોકોને કહેજો પોલીસ સ્ટેશન, પોલીસનો તો પૂરતો સહકાર રહેશે, અમારે શું કામ કોઈ પણ બાબતમાં જે પ્રમાણે લીગલ પોલીસનું કામ સાહેબ તમારે એવી વાત નથી, પણ કહેવાનો મિનિંગ એ છે કે જેથી કરીને કાયદો વ્યવસ્થા ખોવાની જાતિ ભેદભાવનો વાળા આગળ ન વધે, જેથી કરીને આપણે બીજના જમાદાર 100% તમતારે કહેજો અરજદારોનું સાહેબની મુલાકાતે કરાવી દે, તમને જે લીધું કરવું હોય ફરિયાદ છે ને સાહેબ એ મહત્વની નથી હોતી, પણ આની અંદર સુલે શાંતિનો ભંગ ન થાય ને આ કાલે આવા બનાવો જાતિ પ્રત્યે ભેદભાવ ન ફેલાય એના માટે થઈ જાય. 100% એ લોકોને તમતારે કહેજો અરજદારો છે ને જ્યારે આવે હું એમને જે પ્રમાણે ઈચ્છા હશે ને એમાં કોઈ કઈ ઘટવા નહીં દઉં લીગલમાં, સમજી ગયા? ઓકે સાહેબ, ઓકે સાહેબ. હા, ભલે ભલે. આ બલી આપેલી છે બોકડાની છે, આ બે છે, બે જનાવર છે. આ મીઠાપુર નક્કી ભેંસાસુ દાદા છે. આ ભેંસાસુ દાદાની